જય દ્વિતીય સત્રની અંદર મંગલમય કથાનો પ્રારંભ કરીએ એ પહેલા ભગવાન ભાગવતજી ઠાકોરજી મહારાજના ચરણોની અંદર આપ સૌ ભક્ત જનાર્દનના હૃદય કમળની અંદર બિરાજેલી ચેતનાઓ સદગુરુના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી આવો આપણે સૌ સાથે મળી મંગલમય કથાના મંગલમય પ્રારંભ કરીએ. ભગવાન કૃષ્ણના જન્મની કથા તરફ જવાનું છે એ પહેલા બપોરે 12 વાગ્યાના સમયે બપોરના સત્રની અંદર જ્યારે આપણા કથા પરિસરની અંદર અનેક સંતો પધાર્યા, એ સંતોની હાજરીની અંદર ભગવાનના અવતારોની કથાઓ, જેમાં બપોરે 12 વાગે ભગવાન રાઘવનું પ્રાગટ્ય, ભગવાન રામના જન્મના ઉત્સવની કથાઓ આપણે કરી. પરંતુ ભગવાન રાઘવ મર્યાદા પુરુષોત્તમ છે. રામકથા આખી મર્યાદા વાળી બતાવી છે. ભગવાન રાઘવના જન્મ સમયે અને એના જીવન ચરિત્રની કથાઓની અંદર બહુ મર્યાદા બતાવી છે. અને 4:15 વાગ્યા પછી કૃષ્ણનો જન્મ થાય ને પછીની કથાઓ સાંભળજો. રામ મર્યાદા પુરુષોત્તમ છે તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તો હવે એકદમ શાંતિમય વાતાવરણની અંદર આપણે 1 કલાક સુધી મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ ભાગવત કથાની અંતર્ગત રામાયણનું દર્શન કરાવે છે. મહારાજ દશરથના આંગણે 4 દીકરાઓનો જન્મ થાય છે. રામ, લખનજી મહારાજ, ભરતજી મહારાજ અને શત્રુઘ્ન મહારાજ, 4 દીકરાઓનો જન્મ અયોધ્યાની અંદર ચોક પુરાવ્યા છે. માટી રંગાવી ધજા પતાકાથી આખું અવધ શણગાર્યું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવી પુષ્કળ દાન આપ્યા છે. વસ્ત્રોના દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા છે. અયાચક કોઈ ભિક્ષુકો હોય એ ભિક્ષુકોને અન્નના દાન આપ્યા છે, વસ્ત્રના દાન આપ્યા છે. બધાને અલગ અલગ પ્રકારના દાનો આપ્યા. બધા પોતાનો રાજીપો બહુ વ્યક્ત કરે છે. મહારાજ દશરથને કહે છે કે હે રાજન દશરથ, તમારા ભાગ્યનો ઉદય થયો છે. અયોધ્યા પર કેટલા સમયથી જે અંધારું છે, સૂર્યવંશી રાજાઓ તમે કેવાઓ, પણ આજે તમારા આંગણે સૂર્ય પ્રગટ્યા. 1 નહીં 4 સૂર્ય પ્રગટ્યા છે. એટલે આજે જે અવજનું અંજવાળું છે ને, આ અંજવાળાની સામે બધા અંજવાળા હાવ ઝાંખા લાગે છે. મહારાજ દશરથને આનંદ થયો. એક કલાકની અંદર રામાયણ પૂરી કરવાની છે, જે 9 દિવસ 2 સત્ર વાંચવાથી પૂરી નથી થતી. એક કલાકમાં રામાયણ આપણે પૂરી કરવાની છે. અને મારી થોડીક નબળાઈ છે, હું તમને કહું. તમે એટલામાંથી કોઈક એક જણો વાતો કરતા હશો ને તો મારું ધ્યાન ત્યાં ભટકી જશે. અને મને એ બાબતે થોડીક એલર્જી છે. હું પૈસા નથી ચાહતો, પણ શાંતિમય વાતાવરણ ચાહનારો સાધુ છું.
કારણ કે શાસ્ત્રો કે ક્યાંય આંગળી લઈને લીટીએ લીટી વાંચવા વાળો હું નથી. હું આ ખોપડીમાંથી બધી કરું છું કથાઓ. એટલે એક વાર જો મારું ચિત્ત હટી ગયું તો આખો પ્રસંગ બદલાઈ જશે. જો તમારે કંઈક સારું કંઈક સાંભળવું હોય ને સારું ગ્રહણ કરવું હોય તો એકદમ શાંતિમય વાતાવરણ બનાવી. કારણ કે ભગવાન રાઘવની કથાની અંદર બહુ મર્યાદાઓ બતાવી છે. મર્યાદા પુરુષોત્તમ છે. ચારેય ભાઈઓ અયોધ્યાના ચોકમાં ધીમે ધીમે મોટા થાય. એમાં એક દિવસ પ્રથમ ભગવાન રાઘવનું દર્શન કરવા માટે હનુમાનજી મહારાજ આવે છે. કોની સાથે આવે છે? ગારુડીની સાથે આવે. ગારુડીમાં ખબર પડે કે નહીં? એક વ્યક્તિ ઊંચી આંગળી કરો. નહીં, મારી કથા સાંભળેલા નહીં. મારી કથા સાંભળેલા કોઈ આંગળી ઊંચી ન કરતા. આમાં જાજા બેઠા છે. સરસ. ગારુડી કહેતા મદારી. વ્રજની ભાષા છે. આવતીકાલે આવશે. કનૈયાને ગોપીઓ કહે છે કે બાયુ કોઈએ કાનુડાને જોયો, ગોકુળ ગામડાનો ગારુડી, જેને બધાના મનને હરી લીધા છે, બધાના મન ઉપર જેને રાજ કર્યું છે, ઈ ગારુડીની વાત. અને ત્યારે ઈ મદારીની સાથે વાનર આવે. વાનર આમ તેમ કુદા કુદ કરે અને ભગવાન રામલલ્લાને એટલો આનંદ થાય, તાલીઓ વગાડે અને આમ ઠેકડા મારે. જેમ જેમ રામલલ્લા તાલીઓ વગાડે, ઠેકડા મારે ને વાનર એનાથી વધારે કુદાકુદ કરે. અને આ દ્રશ્યો જોવા માટે અયોધ્યામાં બધાય દેવતાઓ આવ્યા છે. આ દ્રશ્ય જોવા માટે અવધની માથે બધાય આવ્યા છે કે ભગવાનની બાળ લીલાઓ જોવા જ આવી છે. અને એમાં સાંજ પડીને એટલે ગારુડીએ પોતાનો આ ખેલ હતો એ બધો પોટલામાં બાંધી લીધો. ને આપણે બધા ગ્રામીણ વાળા છે તો આપણને ખબર છે ગામમાં મદારી આવે પણ એ બધી નજરબંધી કરે. નજરબંધી ન હોય એના જાદુની ઝડપ હોય. નતર આવડો લોખંડનો ગળો આપણે જોઈએ એમ ગળામાં ઉતારી દે, પછી અહીં માથામાં મારે તો એનો ગોળો પાછો કાઢે. હવે અહીંયા તાવની ટીકડી પીવામાં આપણે આખા પિતૃને યાદ કરીએ છીએ. એ માં ખોડિયાર, તો આ કેમ ગળે ઉતરે? પણ સાહેબ એ એક એની જાદુ, એટલે એની ઝડપ છે. એટલે માણસના મનને વશ કરી લે. એટલે ગારુડીએ પોતાનો આખો ખેલનો પોટલું બંધ કર્યું અને હાલતો થયો. ને રામલલ્લાએ કીધું કે ભાઈ મદારી ક્યાં જાય છે? તો કે મારો ખેલ પૂરો થયો એમ કહીને હાલતો થયો. ને ત્યારે રાઘવે મહારાજ દશરથને કહ્યું કે પિતાજી, પેલો જે ગારુડી એની સાથે જે વાનર લઈને આવ્યો છે એ વાનર મને બહુ પ્રિય છે, એ વાનરને લઈ આવો ને. મહારાજ દશરથ સમજાવે છે કે રાઘવ, એ વાનર આપણે લઈ ન શકીએ બેટા, કારણ કે એ વાનર ઉપર એની આખી આજીવિકા છે અને આપણે તો રાજપાટ ભોગવનારા અને આપણી રૈયતનું હિત કરનારા છીએ, તો કોઈને આપણે દુખી ન કરી શકીએ. જવા દો. અને જ્યાં મદારી જાય છે ને, એ વાનર જાય છે ને, ત્યારે ભગવાન રામના ચરણ સ્પર્શ કરે. ચરણ સ્પર્શ કરે ને ત્યારે ભગવાન રાઘવ પોતાની બાલ્ય અવસ્થા છે એને વાનર પ્રત્યે એટલો પ્રેમ જાગૃત થયો કે હનુમાનજી મહારાજને પોતાના હૃદયે લગાડી લે છે. આ ફોટો તમે ઘણી વાર જોયો હશે, આ તસવીર તમે જોઈ હશે. એ પ્રથમ વાર મિલન થાય છે ત્યાં. હવે બીજી ઘટના બને છે. બપોરનો સમય. મહારાજ દશરથે કૌશલ્યાજીને કહ્યું કે કૌશલ્યાજી, ચારેયમાંથી એકેય દીકરાઓ મને દેખાતા નથી. તો કે એ ઓલી બાજુ પ્રટાંગણમાં રમતા હશે, ગામના ગોંદરા બાજુ. જાઓ, ચારેયને બોલાવી આવો. આજે ચારેય પુત્રોની સાથે મારે ભોજન કરવું છે. કૌશલ્યાજી ગયા છે.
રામ લખન ભરત અને શત્રુઘ્નને કહ્યું છે કે બેટા ચાલો ભોજન ખંડની અંદર આપના પિતાજી આપની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભરત અને શત્રુઘ્ન આવ્યા, રામ લખન ન આવે. ભગવાન રાઘવે કહ્યું કે હે લખન તું પણ જા. તો કે મોટા ભાઈ તમે, હું હમણાં આવું છું પલવાની. તો જા. ત્રણેય ભાઈઓને મોકલી દીધા અને એકલા રાઘવ વૈદ્યા. રાઘવે ના પાડી કે માં હું નહીં આવું. માં કૌશલ્યાએ ઘણું સમજાવ્યું છતાં રાઘવે ના પાડી કે હું નહીં આવું ભોજન માટે. કૌશલ્યાજી મહારાજ દશરથને જણાવ્યું છે ને રાજનને કહ્યું કે હે રાજન, આ ત્રણેય ભાઈઓ આવ્યા પણ રાઘવ ના પાડે છે. રાઘવને કાંઈક જીદ ચડી હોય એવું લાગે છે. અને ત્યારે મહારાજ દશરથને ખબર પડી કે રાઘવને રીઝાવનાર હોય ને તો એ કઈ છે. રાઘવને રીઝાવનારી જો કોઈ હોય ને તો કઈ. ભલે રામને જન્મ આપ્યો કૌશલ્યાએ, પરંતુ જો રામને વધારેમાં વધારે કોઈએ પ્રેમ કર્યો હોય ને તો એ માં કઈ છે સાહેબ. માં કઈ પ્રેમ કર્યો છે રાઘવને. કઈ આવ્યા અને કહ્યું કે બેટા રાઘવ ચાલો ભોજન ખંડની અંદર આપના પિતાજી આપની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. નહીં મૈયા હું નહીં આવું. કેમ બેટા ના પાડે છે? માં આવું એક શરતે, મારા 2 વચનને બદ્ધ થઈ જાતો આવું. બેટા કયા 2 વચન? માં 2 વચન મને આપી દે. અરે તારે જોઈએ તને આપું તને વચન ને. એમ નહીં માં, 2 વચનને બદ્ધ થઈ જા. તો કે ભલે બેટા. માં એમ સીધી હા ન પાડો. આ વચન માગ્યા પછી તમારે વચનને નિભાવવા પડશે અને વચન નિભાવવા માટે આ જગતના કાળા ઓઢણા ઓઢવા પડશે. ભલે કોઈ વાંધો નહીં. બોલ બેટા શું તારે 2 વચન જોઈ છે? તો કે માં સાંભળ, જ્યારે અમે ચારેય ભાઈઓ મોટા થાશું એટલે અયોધ્યાની ગાદીના વારસાની વાત આવે ત્યારે માં તારે કોઈ કારણસર મારા પિતા પાસે મારા માટે 14 વર્ષનો વનવાસ માંગવાનો છે. રાઘવ શું બોલે છે બેટા? હા માં. બીજું વચન સાંભળ, જ્યાં સુધી મારી હાજરી અયોધ્યાની અંદર હશે ત્યાં સુધી તારો દીકરો ભરત ગાદીનો સ્વીકાર નહીં કરે. એટલા માટે તારા દીકરા ભરતને ગાદી મળે એ પેલા તારે મને 14 વર્ષનો વનવાસ આપવો પડશે. એ પાછો મારા પિતાના મોઢે. માં કઈ એક મૂર્તિની માફક સ્તબ્ધ થઈ ગયા અને કીધું કે રાઘવ તારી જન્મ દેનારી માં કૌશલ્યા છે તો આ વચન તું એની પાસે માગી શકતો હતો, મારી પાસે કેમ માગ્યા? ત્યારે કહ્યું કે માં સાંભળ, માં કૌશલ્યાજી છે ને મમતાની મૂર્તિ છે ને કરુણાની મૂર્તિ છે. આપ તો કઈ દેશના વીરવલ યોદ્ધા છો, ક્ષત્રિય છો, એટલા માટે આપની પાસે આ પ્રસ્તાવ મૂક્યો છે. માં હા પાડો છો કે ના? અને હા કરતા ના ઉતાવળી. ભલે કોઈ વાંધો નહીં બેટા, પણ માં તે વચન દીધા એ તો પેલા હા પાડી છે. હજી હાથમાં હાથ દઈને કોલે ક્યાં બંધાણા છો? બોલે